પ્રદીપ જોટાંગિયાની જ્યાંથી માયાજાળ પકડાઈ, નકલી નોટોનું કારખાનું વગેરે 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 બધું તમે જાણો છો. એક ગામ ધોરણ પારડી સુરતનું અમે આવ્યા છીએ. ગામ લોકો અહીંયા ભેગા થયા છે અને એમની પાસેથી જાણવાનો એ આપણે પ્રયત્ન કરવો છે કે આખરે છેલ્લા કેટલાય સમયથી અહીંયા થઈ શું રહ્યું હતું. આપની પાસેથી જાણવું છે કે આટલા લાંબા સમયથી અહીંયા આ આશ્રમના નામે આ ચાલી રહ્યું. એક વસ્તુ અમને એવી જાણવા મળી કે ગામ લોકોને અંદર એન્ટ્રી જ નહોતી. ના, ગામ લોકોને અંદર એન્ટ્રી જ નહીં હતી છેલ્લા 7-8 વર્ષથી. 7-8 વર્ષથી ગામની જમીન ઉપર આશ્રમ ને એન્ટ્રી જ નહીં, એવું કેમ? ગામના કોઈ વ્યક્તિને એન્ટ્રી નહીં હતી. પણ એ લોકોએ જ એ લોકોનું એ કે ભાઈ ગામના કોઈને એન્ટ્રી નહીં, બરાબરના જ વ્યક્તિઓ. કારણ શું આપતા હતા એ લોકો? હવે એ તો એ લોકો જાણે એનું કારણ તો. અચ્છા, ક્યારેય કીધું નથી કે કેમ નહીં? ત્યારે કોઈ નથી કીધું, કોઈને એન્ટ્રી નથી. અચ્છા, અને આ જે આખું નકલી નોટોનું રેકેટ આટલું મોટું પકડાયું, 2.5 કરોડ ને બીજી લગભગ 28 લાખની અને એ પહેલા 10 લાખની છાપી ચૂક્યા હતા આ લોકો. તો આ ગામવાળાઓને કોઈ જરાક પણ ભનક નહીં. અચ્છા, કોઈને કોઈ જતું જ નહીં અંદર, શું થાય છે કોઈને ખબર જ નહીં એમ. અચ્છા, અંદર કોણ આવતું જતું કઈ ખ્યાલ છે? બહારથી સુરતથી વરાછાથી આવતી ઘણી મહિલાઓ, છોકરીઓ રાત્રે પણ આવતી. અમારા આદિવાસી ભાઈઓ જોડે એકવાર બબાલ પણ થઈ હતી. અચ્છા, શું થયું હતું? એ રાતના આદિવાસી છોકરાઓ હશે તે લોકોએ છોકરીએ જઈ રહેલી હતી, એમને કીધું કે રાતના કેમ રખડો છો. તે બાબતે તોફાન થયેલું હતું ને એ લોકો મારવા પણ આદિવાસીઓને આવેલા હતા ને પોલીસ બી બોલાવેલી એ લોકોએ. અચ્છા, એટલે પહેલેથી ગામમાં આ રીતે એ ન્યુસન્સની પ્રવૃત્તિ ખરી? બહુ દૂષણ જ હતું આખું ગામમાં. અચ્છા, અને આ મહિલાઓને એ જ વધારે આવતા કે? મહિલા જ વધારે આવતી હતી, મહિલા જ વધારે. અચ્છા, જ્યારે મીડિયા વાળા ગયા સાહેબ ત્યારે અંદર કંઈક મસાજ ટેબલ પણ કંઈક મળ્યું હતું, એવી વાત છે? સાહેબ બધું જ હતું. હવે પાણીમાંથી જો વગર ડિગ્રીનો ડોક્ટર જો કઈ કેન્સર સારો કરતો હોય આના સેવા કોણ મળે આવો ડોક્ટર? શું કીધું આવી સેવા પેલી મફતની સેવા. હવે એ સેવા કેવી હોય અંદર? ગામના લોકો તો અંદર જતા જ નહીં હતા. તો એ સેવા કેવી હોય, મસાજ સેવા હોય કે શું સેવા હોય, આપણને શું ખબર અંદર શું થતું હોય શું નહીં? કઈ નહીં. ને આવી રીતે રોકટોક કોઈ કરે એટલે તરત જ પેલા ભાઈ દાદાગીરી. છોકરા રમતા હોય ને, ફળિયામાં છોકરા, નાના છોકરાઓ જે રમે ક્રિકેટ ને એવું, તો પેલા જે મૂછવાળા દાદા છે ને એમના કઈ ફાધર કે જે કઈ છે તે છોકરાઓ સાથે દાદાગીરી કરતા. કઈ ક્યાં રમો છો તમે? શું કીધું ને લાલ બત્તીની ગાડી લઈને જતા. હવે છોકરાઓ તો ત્યાં જ રમે, અમે પણ ત્યાં રમેલા અને છોકરાઓ પણ ત્યાં રમે. બહુ જ મોટા અને ગંભીર આરોપો ગામ દ્વારા લગાવવામાં આવ્યા છે કે રાત્રે અહીંયા મહિલાઓ આવતી હતી. કેમ આવતી હતી? શું કામ આવતી? કયા નેતાઓ આવતા હતા? કયા અધિકારીઓ આવતા હતા? શેના માટે આવતા હતા? શું કરવા આવતા હતા? મહિલાઓ અને અધિકારીઓ સાથે આવતા હતા કે કેમ? અહીંયા શું રંધાઈ રહ્યું હતું? આખરે જો આટલા મોટા નેતાઓ સાથે, આટલા મોટા અધિકારીઓ સાથે પ્રદીપ જોટાંગિયાની આ સાંઠગાંઠ હતી, તો પછી એના વટાણા વેરાયા કેમ? આખરે આની પાછળનો ખેલ શું છે? ઘણા બધા સવાલો છે. કેટલાક સવાલોના જવાબ મળ્યા છે, પણ એ જવાબ એવા છે જે બીજા સવાલોને જન્મ આપે છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, ધોરણ પારડી, સુરત.